હવે તમારે કોઈ પણ યુપીઆઈ એપથી ટ્રાન્ઝેક્શન કરતી વખતે યુપીઆઈમાં પિન નાખવાનો રહેશે નહીં. મતલબ કે એ પિન નાખવો એ વૈકલ્પિક બની જશે. એના બદલે તમે તમારા ફિંગરપ્રિન્ટ અને તમારા ફેસ આઈડીથી પણ પેમેન્ટ કરી શકશો. તો શું છે આ યોજના અને ક્યારે આ સિસ્ટમ તમારી એપમાં આવશે એના વિશે આપણે આગળ જોઈએ. પણ હા, વિડીયોને એક લાઈક ચોક્કસ આપી દેજો, કારણ કે જો તમે લાઈક્સ આપશો તો જ વિડીયો આગળ મારો જશે અને તો જ લોકો સુધી વધુમાં વધુ આ માહિતી મળશે. એટલે મારી તમને એક નાની એવી રિક્વેસ્ટ છે કે વિડીયોને એક લાઈક ચોક્કસ આપી દેજો. તો ચાલો આપણે માહિતી તરફ આગળ વધીએ. યુપીઆઈ યુઝર્સ ટૂંક સમયમાં ચહેરા તથા ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને ચૂકવણી કરી શકશે. મીડિયા રિપોર્ટ અનુસાર યુપીઆઈનું સંચાલન કરતી એજન્સી એનપીસીએલ બાયોમેટ્રિક્સ દ્વારા ચૂકવણીની સુવિધા પૂરી પાડવાની તૈયારી કરી રહી છે. આ પછી યુપીઆઈ પેમેન્ટ કરવા માટે પિનની જરૂરિયાત એકદમ વૈકલ્પિક બની જશે. તો ચાલો હવે આપણે જોઈએ કે બાયોમેટ્રિક પેમેન્ટ એટલે શું. તો બાયોમેટ્રિક પેમેન્ટમાં ઓળખ, ફિંગરપ્રિન્ટ, ફેસ આઈડી જેવી અનન્ય ભૌતિક લાક્ષણિકતાઓ દ્વારા કરવામાં આવશે. તે પિન અથવા પાસવર્ડ કરતાં વધુ સુરક્ષિત અને સરળ છે, કારણ કે તેને કોપી કરવું મુશ્કેલ છે. જેમ કે તમે ફિંગરપ્રિન્ટ અને ફેસ આઈડી દ્વારા તમારા સ્માર્ટફોનને અનલોક કરી શકો છો. ત્યારબાદ હવે આપણે જોઈએ કે આ સુવિધા ક્યારથી શરૂ થશે. તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીએલ આ અપડેટ ઉપર અત્યારે હાલ કામ કરી રહ્યું છે. તેઓ ઈચ્છે છે કે યુપીઆઈ પેમેન્ટ વધુ સુરક્ષિત અને સુવિધાજનક બને. જોકે ચોક્કસ તારીખ જાહેર કરવામાં નથી આવી. આ અપડેટ થોડા મહિનામાં યુપીઆઈ એપ્સમાં દેખાઈ શકે છે. ત્યારબાદ હવે તમને પ્રશ્ન થશે કે શા માટે બાયોમેટ્રિક પેમેન્ટ રજૂ કરવામાં આવી રહ્યું છે. તો બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પિનની તુલનામાં છેતરપિંડીનું જોખમ ઓછું કરે છે. આ સિસ્ટમ ઝડપી અને સરળ હોય છે, ખાસ કરીને એવા લોકો માટે જેમને પિન યાદ રાખવામાં મુશ્કેલી પડે છે. ત્યાર પછી હવે તમારો પ્રશ્ન હશે કે શું આ બધી યુપીઆઈ એપ્સમાં સુવિધા હશે? તો એનો જવાબ છે હા. મુખ્ય યુપીઆઈ તમામ એપ્સ જેમ કે ગૂગલ પે, ફોન પે, પેટીએમ એ બધા જ એમને સપોર્ટ કરી શકે છે. પરંતુ શરૂઆતમાં કેટલીક પસંદગીની એપમાં જ પાયલોટ ટેસ્ટિંગ કરવામાં આવશે. હવે તમને એ પ્રશ્ન થશે કે શું આ સિસ્ટમ સુરક્ષિત છે? તો હા, બાયોમેટ્રિક ડેટા એન્ક્રિપ્ટેડ રીતે સ્ટોર કરવામાં આવશે, જેનાથી ડેટા ચોરીનું જોખમ ઘટી જશે. પરંતુ ડેટા પ્રાઇવસી અંગે મજબૂત સુરક્ષાની આમાં જરૂર પડશે. તો એક આ માઇનસ પોઈન્ટ પણ છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.